સાથે સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદથી સમાચાર પ્રાપ્ત થયા છે। ઝાલોદ પ્રાંત કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે। સરકાર દ્વારા ચલાવાતા સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ સાબિત થયા। કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર અને પગથિયા ઉપર ગંદકી જોવા મળી રહી છે। પગથિયા પર પાણીની પિચકારીઓ જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। કચેરીમાં આવતા અરજદારોને ગંદકીના કારણે ભારે મુશ્કેલી પડી છે। નિયમિત સફાઈની વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। તો સરકાર દ્વારા ચલાવાતા સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ સાબિત થયા। ઝાલોદ પ્રાંત કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે। ગંદકી જોવા મળી છે। પગથિયા ઉપર પાણીની પિચકારીઓ જોવા મળી છે। કચેરીમાં આવતા અરજદારોને ગંદકીના કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો નિયમિત સફાઈની વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે।